ફ્રેન્ડ્સ, આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે આ સ્પેશિયલ કાજુ કેસર પેંડા જે મોંમાં મૂકતા જ ઓગળી જાય. તમે બજારમાંથી ગમે તેટલી મોંઘી મીઠાઈ લાવો પણ એમાં એ પ્રેમ નહીં હોય જે તમે આ પેંડામાં તમે દિલથી તમારા ભાઈ માટે બનાવશો અને એને સ્પેશિયલ ફીલ કરાવશો. તો ફ્રેન્ડ્સ, આ રક્ષાબંધનને બજારમાંથી મીઠાઈ ના લાવતા તમે આ પેંડા ઘરે જ બનાવજો તમારા ભાઈ માટે અને તમારો ભાઈ પણ કહેશે કે વાહ ક્યા બાત હૈ. સૌથી સારી વાત શું છે ખબર છે? 10 મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે. તો એના માટે તમારે મિલ્ક પાવડર લેવાનો છે, કેસર લેવાનું છે અને દૂધ લેવાનું છે અને એની સાથે કાજુ. કેમ? કારણ કે કાજુ કેસર પેંડા છે. કાજુ કતરી પણ નહીં બને, પેંડા પણ નહીં બને, પણ આનો ટેસ્ટ અમેઝિંગ આવશે. તો 1/4 કપ તમારે કાજુ લેવાના છે. તમે ટુકડા લેશો તો પણ ચાલશે, પણ આ કાજુ મેં ફ્રીજમાંથી ઠંડા કાઢ્યા હતા એટલે બહુ ઓઇલ રિલીઝ ના કરે. જો તમે ઠંડા કાજુ રાખશો ને તો ઓઇલ રિલીઝ નહીં કરે અને પલ્સ મોડ પર તમારે ગ્રાઇન્ડ કરી અને એને ચાળી લેવાનું છે. હવે જે વધ્યા ને એમાં તમારે 1/4 કપ ખાંડ નહીં, સાકર મેં ઉમેરી. જો તમારી પાસે સાકર ના હોય તો તમે ખાંડ પણ 1/4 કપ ઉમેરી શકો. હવે એની સાથે આ 1 કપ ફૂલ મેં મિલ્ક પાવડર લીધું અને અડધો કપ મેં દૂધ લીધું. સૌથી પહેલાં પેનમાં તમારે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું અને દૂધ ઉમેરવાનું. અત્યારે ગેસ ચાલુ નથી કરવાનો. એની સાથે આપણે મિલ્ક પાવડરવાળું મિક્સર અંદર ઉમેરી દેવાનું છે અને પછી પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે. સેટ પણ ગઠ્ઠા ના રહે, એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આ કરશો ને એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ફટાફટ આપણા પેંડા બની જશે. એની સાથે આપણે જે દૂધમાં કેસર ઓગાળીને રાખ્યું હતું ને એ તમારે અંદર ઉમેરવાનું છે. આનાથી તમારે ફૂડ કલર નહીં ઉમેરવો પડે. તમારા કેસર પેંડા એકદમ બહુ જ સરસ બનશે. ફ્રેન્ડ, રક્ષાબંધન આવી રહી છે ને, તો આપણે આ પેંડા આપણા ભાઈ માટે બનાવી રહ્યા છે. હવે તમારે આ મિક્સરને ગેસની ફ્લેમ ઉપર સ્લો ફ્લેમ ઉપર મૂકવાનું છે અને હલાવતા જવાનું છે. ધીરે 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 એ ઘાટું થતું જશે અને એકદમ ડો ફોર્મમાં આવી જશે. એટલે કે આપણે લોટ બાંધ્યો હોય ને એવું આવી જશે અને એને થતાં લગભગ 7 થી 8 મિનિટ લાગશે. ઉતાવળ નથી કરવાની અને છોડવાનું પણ નથી, કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે. હવે એકદમ આવું થીક થઈ જાય ને તો ફરી તમારે 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે અને પછી તમારે ડીશમાં લઈને જોવાનું છે થોડું ઠંડુ પડે એટલે કે ગોળી બરાબર વળે છે, હાથમાં ચોંટતી નથી ને. જો ગોળી બરાબર વળે તો તમારું મિક્સર એકદમ કમ્પ્લીટ રેડી છે. જો આપણું એકદમ કમ્પ્લીટ છે, મારા હાથમાં સેટ પણ ચોંટ્યું નથી. હવે આ મેં થોડા ટીપા અંદર કાજુ એસેન્સ મારી પાસે હતું એટલે મેં ઉમેર્યું છે. ના હોય તો પણ ચાલે. હવે એને તમે પ્લેટમાં કાઢી લો અને એને ઠંડુ થવા દો. ફ્રેન્ડ, રક્ષાબંધન ઉપર તમારે બજારથી મીઠાઈ લાવીને એના કરતાં 10 મિનિટની તમારી મહેનત તમારા ભાઈ માટે એક સ્પેશિયલ ફિલિંગ પણ આપશે અને બીજું કે ક્લીન અને ક્લિયર એકદમ હાઇજીન મેન્ટેન કરેલી મીઠાઈ તમે તમારા ભાઈ માટે બનાવી શકશો. જ્યારે તમે બજારમાંથી મીઠાઈ લાવો ને તો એ માવો ક્યારે બનાવ્યો તો એમણે મીઠાઈ ક્યારે બનાવી હતી એ તમને કશું જ ખબર હોતી નથી. તો આ પોકેટ ફ્રેન્ડલી પણ છે, હેલ્થ ફ્રેન્ડલી પણ છે અને સ્પેશિયલ ફિલિંગ અપાવે એવી આ મીઠાઈ છે. તો તમે તમારા ભાઈ માટે 10 મિનિટ તો સ્પેન્ડ કરી જ શકશો. ફ્રેન્ડ્સ, એટલા સરસ પેંડા બનશે ને કે તમારા ભાઈને તો તમે ખવડાવશો એને તો ગમશે જ, પણ તમારા ફેમિલી મેમ્બર્સ વારંવાર તમારી પાસે આ પેંડા બનાવવાની ડિમાન્ડ કરશે ને. એટલા સ્મૂધ અને સોફ્ટ બને છે ને કે તમને એવું થાય કે લાવ એક કરતાં વધારે ખાઈ લઈએ. તો એટલા સરસ પેંડા તમે ઘરે આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે સ્પેશિયલથી બનાવજો. જો તમને મારી રેસિપી ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. ફ્રેન્ડ્સ, આટલી ઇઝી અને આટલી માઉથ વોટરિંગ રેસિપી મેં તમારી સાથે શેર કરી છે ને, તો એક મીઠી મધુરી કમેન્ટ તો જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. જો મારી તો રક્ષાબંધનની ડીશ પણ રેડી થઈ ગઈ છે. મેં આ બાઉન્ટી ચોકલેટ પણ બનાવી છે. જેને ચોકલેટ ખાવી હોય એને ચોકલેટ અને પેંડા ખાવા હોય અને પેંડા. પણ આઈ થિંક સો કે બધા પેંડા પ્રિફર કરશે. ફ્રેન્ડ્સ, બજારમાંથી તમે ગમે તેટલી મોંઘી મીઠાઈ લાવ્યા હોય ને એની મીઠાશ કશું જ નથી, કારણ કે એમાં રૂપિયા છે પણ એ પ્રેમ નથી જે સ્પેશિયલ તમે તમારા ભાઈ માટે મહેનત કરીને આ પેંડા બનાવવામાં વાપર્યો છે. એટલે આ પ્રેમભરી મીઠાશ તમારા ભાઈ માટે સ્પેશિયલથી આ પેંડા રક્ષાબંધન ઉપર બનાવજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ આ રેસિપી શેર કરજો કે એ પણ એમના ભાઈ માટે જરૂરથી બનાવે. જો હું તમને બતાવું કેટલા સરસ પેંડા છે
તો ટ્રાય કરજો, શેર કરજો. હેપી રક્ષાબંધન. થેન્ક યુ.